માતાના મઢમાં પાંચમા નોરતે મહાઆરતી સાથે રાસ ગરબાની રમઝટ। માતાના મઢમાં પાંચમા નોરતે મહાઆરતી સાથે રાસ ગરબાની રમઝટ જામી હતી। માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વમાં પાંચમા નોરતે રાત્રે મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સાતમા નોરતે હોમ હવન સાથે શ્રીફળ હોમાશે। અહેવાલ માં ન્યૂઝ મહેશભાઈ ઠક્કર, લખપત, કચ્છ। ઉમેશભાઈ, છેલ્લા 4 વર્ષથી તમે માતાના મઢ ખાતે નવરાત્રિમાં આવી રહ્યા છો, ત્યારે તેની પાછળનું કારણ શું છે અને માતાજીમાં આપને કેવી શ્રદ્ધા છે, જણાવશો? માં આશાપુરા કચ્છ ધણિયાણી 18 વર્ષની માં છે, જેને હૃદયની આશા છે, આશા પૂરી કરનારી જગદંબા છે। 9 લાખ રોબડિયાળી ખૂબ માનું છું માતાજીને, અને દર વર્ષે હું અહીંયા માતાજીનો ભાવ છે, મારો મા પ્રત્યેનો મારો ભાવ છે એ દર વર્ષે હું ચૈત્રી નોરતામાં બાબા સાહેબને કહેતો હોઉં છું કે મને અહીંયા આવવાનો, મને અહીંયા ગરબા ગાવાનો, માતાજીની મારી વાણી પવિત્ર કરવાનો જે અમને મોકો મળે છે। આખું વર્ષ દરમિયાન તો અમે બધે પ્રોગ્રામ કરતા જ હોઈએ છીએ, પણ આ એક જગ્યા એવી છે જ્યાંથી મને આખા વર્ષની મને એનર્જી મળે છે, અને આખા વર્ષમાં બધાને ખબર છે કે રોજનું 400 થી 500 કિલોમીટર અમે કાપતા હોઈએ છીએ કલાકારો, પણ અહીંથી કંઈક અલગ એનર્જી મળે છે। એટલે અમારા જીવનની બેટરી ચાર્જ કરવાનું કોઈ સ્થળ હોય તો એ માતાને આપની બેટરી ચાર્જ દરમિયાન તમને એવો કોઈ માતાજીનો કોઈ એવો અનુભવ કે કોઈ એવી શ્રદ્ધા, કોઈ એવું કોઈ જરૂર કહીશ। મને કહેવું ગમશે કે હું ઓસ્ટ્રેલિયા દરમિયાન મારી બહુ જ હાલત ખરાબ હતી, અને માતાના મઢમાં જે બધા ઢોલ વગાડે છે એના કુટુંબવાળા જ બધા મારી સાથે વગાડતા હોય છે, અને લોકો સિદ્ધિરીટીના સાક્ષી છે એ પ્રસંગના, કે ત્યારે મારી હાલત ખૂબ ખરાબ હતી। મા ભગવતી આશાપુરા માતાજીના અમે દર્શન કર્યા હતા, ત્યાંથી ઓસ્ટ્રેલિયામાં રહીને મા ભગવતીનું સ્મરણ કર્યું, ત્યાંથી માતાજીનું હું બહુ જાપ કરું છું માતાજીને। અને અત્યારે ચૈત્રી નોરતા દરમિયાન જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે એ બધાની આ મા ભગવતી હૃદયથી તમે યાદ કરો એટલે આશા પૂરી કરે છે। પણ ઓસ્ટ્રેલિયામાં પણ મેં ભગવતીનું નામ લઈને હું સ્ટેજ ઉપર ચડ્યો હતો, માતાજીનું નામ લઈને, ત્યારે મારી હાલત બહુ જ ખરાબ હતી, ખૂબ બીમાર હતો।